નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 11th મેથ્સ સ્વાધ્યાય 3.4 સૂત્ર બધાએ પોતાની પાસે રાખજો, બુક ખોલીને રાખજો સૂત્ર માટે. મેં તમને લાસ્ટ વિડિયો લેક્ચરમાં જે લખાવ્યા એ સૂત્રો અત્યારે પાસે જ રાખજો. હું નથી લખતો હોય અહીંયા, હું ડાયરેક્ટ જવાબ લખીશ. રાઈટ, તો હવે શું છે, ત્રીજો દાખલો જોવાનો છે કે નીચે આપેલા સમીકરણના મુખ્ય ઉકેલ ને વ્યાપક ઉકેલ બંને મેળવવાના છે. એક્ઝામ્પલ નંબર 3. તો એમાં એવું છે કોટેક્સ બરાબર -√3. આના તમારે મુખ્ય ઉકેલ ને વ્યાપક ઉકેલ મેળવવાના છે. કોટેક્સ બરાબર -√3. મારી પાસે જે સૂત્રો છે ને એ સાઇન કોસ ને ટેનના છે. તો આપણે કોટેક્સને કન્વર્ટ કરશું ટેનમાં. તો tan x બરાબર કેટલા થાય? tan x બરાબર -1/√3 થાય. હવે આપણે બધા જાણીએ કે 1/√3 એટલે કેટલા થાય? તો કે tan π/6 થાય. થાય કે ન થાય? તો એનો મતલબ એમ થયો કે tan x બરાબર -tan π/6. હવે મગજ દોડાવવાનું અને જોવાનું કે OLSTC મુજબ tan શેમાં ઋણ બને? આમાં તો ધન બને, આમાં ઋણ બને, આમાં ધન બને, આમાં ઋણ બને. એનો મતલબ બીજા ચરણમાં હોવું જોઈએ. તો એનો મતલબ એમ કે tan x બરાબર શું થઈ જવું જોઈએ? તો કે tan π - π/6. રાઈટ. તો આપણે પહેલા નક્કી કરવું પડશે કે મુખ્ય ઉકેલ મેળવવાનો છે, એટલે પહેલા નક્કી કરવું પડશે કે કયા કયા ચરણમાં tan પોતે ઋણ બને. ઓકે, તો લખશું કે બીજા અને ચોથા ચરણમાં tan x ઋણ બને. લખવું પડે કે ન લખવું પડે? કયા કયા ચરણ? બીજા અને ચોથા ચરણ. તો બીજા ચરણ માટે વિચારીએ, બીજા ચરણ, અને અહીંયા આગળ લખીએ ચોથું ચરણ, બીજું ચરણ અને ચોથું ચરણ. ચાલો, તો બીજા ચરણમાં શું બનશે? તો tan x બરાબર કેટલું થાય છે? તો અહીંયા -tan π/6 થાય. tan x બરાબર -tan π/6. અહીંયા શું લખી શકો? તો કે tan x બરાબર -tan π/6. રાઈટ, કારણ કે tan π/6 એટલે 1/√3. હવે અહીંયા તમે આવું લખી શકો કે tan x બરાબર માઇનસ ન લખવા હોય તો π - π/6. રાઈટ. ઓર નો લખાય, એન્ડ લખાય, કારણ કે મુખ્ય ઉકેલ બંને મળે અને હોય. અને મુખ્ય ઉકેલ શેમાં હોય એ ખબર હોય છે. મુખ્ય ઉકેલ શેમાં હોય? 0 થી 2π ની વચ્ચે હોય. તો અહીંયા આપણે એ પણ લાઈન એડ કરી દેવાની. મુખ્ય ઉકેલ માટે x belongs to 0 to 2π. 0 થી 2π ની વચ્ચે હોવું જોઈએ. આ બીજું ચરણની વાત છે, ચોથા ચરણની વાત છે. તો અહીંયા શું બનશે? tan x બરાબર ચોથું ચરણ ક્યારે? અહીંયા, એટલે 2π - π/6 tan 2π - π/6. રાઈટ. તો અહીંયા આમ લખી શકો કે tan x બરાબર tan 6π - π એટલે 5π/6 એન્ડ tan x બરાબર tan 6 દુ 12π - π એટલે 11π/6. તેથી x બરાબર અહીંયા કેટલા મળે? તો કે 5π/6 અને અહીંયા x બરાબર કેટલા મળે? તો કે 11π/6. તેથી મુખ્ય ઉકેલ કયા થાય? મુખ્ય ઉકેલ 5π/6 અને 11π/6 થાય. ધેટ ઇઝ મુખ્ય ઉકેલ. બરાબર. હવે આપણે શું મેળવવાનું છે? તો મુખ્ય ઉકેલ આપણને ખબર પડી ગઈ. હવે વ્યાપક ઉકેલ મેળવવાના છે. તો વ્યાપક ઉકેલ ક્યાંથી ક્યાં હોય? તો કે વ્યાપક ઉકેલ માટે x belongs to -∞ થી +∞, ગમે ત્યાં હોય. -∞ થી +∞ ની વચ્ચે ગમે તે હોય. અને ઘણા બધા જવાબ હોય. તો એક તો તમને શું મળ્યું? તો કે tan x બરાબર -1/√3. હવે આપણે એ મગજ દોડાવવાનું કે tan x બરાબર tan y લઈ આવવાના. આપણું કામ આ હશે. મેં તમને ગઈકાલે પહેલા લગભગ 2 વિડીયો લેક્ચરથી, તો આ ત્રીજો વિડીયો લેક્ચર, 2 કે 3 વિડીયો લેક્ચરથી હું તમને સૂત્રો શીખવાડું છું કે sin x બરાબર sin y હોય તો શું કરવાનું, cos x બરાબર cos y હોય તો શું કરવાનું, tan x બરાબર tan y હોય તો શું કરવાનું. રાઈટ. તો આપણે tan x બરાબર અહીંયા શું લખશું? તો કે -tan π/6. હવે પહેલા એ વિચારવાનું માઇનસ શેમાં બને?
તો કે બીજામાંય બને ને ચોથામાંય બને, પણ પહેલા શેમાં બને? એક પછી બેમાં, તો બેમાં જ ઘૂસવાનું, ચોથામાં જવાનું નહીં. જાઓ તો કે ખોટું નથી, પણ એક આદત જ આવી પાડવાની કે પહેલા ચરણમાં tan ધન, બીજા ચરણમાં ઋણ આવી ગયું, અહીંયા ઋણ છે તો આને શું લખી શકશો? tan પાઈ માઇનસ પાઈ બાય 6. જો એ માઇનસ નથી લખતો હોય, તમારું સાદુરૂપ આપશો ને તમને માઇનસ tan પાઈ બાય 6 જ મળશે. આપણને આવું આપ્યું હોય તો આવું મેળવતા આવડે, એના ઉપરથી આવું મેળવતા આવડે, પણ આ આપ્યું હોય તો આ મેળવવું અને એના પરથી આ મેળવવું નહીં, વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે શું કરશો? તો કે tan x બરાબર tan કેટલા હશે? 6 પાઈ માઇનસ પાઈ એટલે કે 5 પાઈ બાય 6. હવે અહીં y કેટલા હશે? તો કે y બરાબર છે 5 પાઈ બાય 6 છે. y બરાબર કેટલા છે? 5 પાઈ બાય 6. અને આપણે જાણીએ છીએ કે tan x બરાબર tan y હોય તો x બરાબર કેટલા થાય? તો કે n પાઈ પ્લસ y જેટલું થાય. n પાઈ પ્લસ y આ સૂત્ર છે, આ સૂત્ર મેં તમને શીખવાડ્યા છે. તો તમે x બરાબર કેટલા લખશો? તો કે n પાઈ પ્લસ y એટલે કેટલા? તો કે 5 પાઈ બાય 6 વેર n બિલોંગ્સ ટુ z. તમે n ની કિંમત z માંથી કોઈ પણ લઈ શકો. સૂત્ર યાદ છે ને બધાને? sin x બરાબર sin y હોય તો x બરાબર n પાઈ પ્લસ માઇનસ 1 રેઝ ટુ n ઇન્ટુ y. cos x બરાબર આ પહેલું સૂત્ર હતું. cos x બરાબર cos y હોય તો x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ y. ગોખવાનું નહીં, સમજવાનું. બહુ મજા આવે સમજો તો, રાઈટ. પછી tan x બરાબર tan y આવું હોય તો x બરાબર કેટલા થાય? તો x બરાબર થાય n પાઈ પ્લસ y વેર n બધામાં n બિલોંગ્સ ટુ z જ છે. n બિલોંગ્સ ટુ z, n બિલોંગ્સ ટુ z, રાઈટ. આ બધામાં n બિલોંગ્સ ટુ z. અને sin x બરાબર 0 હોય તો x બરાબર n પાઈ હોય, રાઈટ. cos x બરાબર 0 હોય તો x બરાબર 2n પ્લસ 1 પાઈ બાય 2 હોય. આ આપણા બેઝિક સૂત્રો હતા જે આપણને મગજમાં ફિટ થયેલા હોવા જોઈએ, રાઈટ. આપણે જવાબ ટેલી કરી લઈએ. ધ્યાન આપજો. સ્વાધ્યાય 3.4 એના દાખલા નંબર છે 3, 5 પાઈ બાય 6 અને 11 પાઈ બાય 6 એ મુખ્ય ઉકેલ. આ મુખ્ય ઉકેલ થઈ ગયા. ઓકે, અને આ વ્યાપક ઉકેલ થઈ ગયો. ઓકે, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ આ બંને આપણા જવાબ મેચ થઈ જાય છે ને થવા જ જોઈએ. આટલી મહેનત કરીએ તો જવાબ તો મેચ થવા જોઈએ કે ના થવા જોઈએ, રાઈટ. ચાલો હવે એના પછી જોઈએ. એના પછીનો દાખલા નંબર 4 એ શું આપ્યું છે આપણને? તો એ આપણને કિંમત આપી છે cosec x બરાબર -2. cosec x બરાબર -2. તો જોઈને ખબર પડે કે sin x બરાબર -1/2. હવે 1/2 ક્યારે થાય? કે જ્યારે sin પાઈ બાય 6 હોય ત્યારે 1/2 થાય, રાઈટ ઓર રોંગ? પણ મારે હવે જોવાનું કે કયા ચરણમાં sin ઋણ બને, કારણ કે ઋણ કીધું છે તો ત્રીજા અને ચોથામાં ઋણ બને. તો અહીંયા શું લખશો? ત્રીજા અને ચોથા ચરણમાં sin x ઋણ બને, રાઈટ. sin x ઋણ બને. અને મુખ્ય ઉકેલ માટે x બિલોંગ્સ ટુ 0 ટુ 2 પાઈ. તો અહીંયા શું આવશે? ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ બંનેમાં સાઇન ઋણ હોય, અહીંયા સાઇન ઋણ આપ્યું એટલા માટે થઈને આપણે આ કરવું પડ્યું. ઓકે, તો અહીંયા શું લખશો? ત્રીજું ચરણ અને અહીંયા શું લખશો? ચોથું ચરણ. તો આપણે જાણીએ છીએ કે sin x બરાબર -1/2 છે એટલે -sin પાઈ બાય 6. અહીંયા પણ sin x બરાબર -1/2 છે એટલે -sin પાઈ બાય 6. હવે વિચારવાનું ત્રીજું ચરણ એટલે શું થાય? તો કે પાઈ પ્લસ પાઈ બાય 6. ચોથું ચરણ એટલે શું થાય? તો કે 2 પાઈ માઇનસ પાઈ બાય 6. સિમ્પલ. તો અહીંયા શું લખશો? sin x બરાબર sin પાઈ પ્લસ પાઈ બાય 6, રાઈટ. તમે જુઓ પાઈ પ્લસ પાઈ બાય 6 કરશો ને -sin પાઈ બાય 6 થઈ જશે. અહીંયા તમે એન્ડ કરીને લખો sin x બરાબર અહીંયા શું થશે? તો કે sin 2 પાઈ માઇનસ પાઈ બાય 6. કારણ કે 2 પાઈ માઇનસ પાઈ બાય 6 કરો તોય તમને 2 પાઈ માઇનસ પાઈ. ચોથું ચરણ મળે. ચોથા ચરણમાં સાઇન ઋણ બને. બહુ સિમ્પલ લોજિક. ક્યાં કયું બને એને પાઈના ગુણાંકમાં લઈ જવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા શું થઈ ગયું છે? તો કે sin x બરાબર 6 × 6 પાઈ પ્લસ પાઈ એટલે કે 7 પાઈ બાય 6.
એન્ડ સાઇન એક્સ બરાબર સાઇન 6 દુ 12 પાઈ માઇનસ પાઈ એટલે કે 11 પાઈ બાય 6 રાઈટ. તો તેથી અહીંયા શું મળ્યું તો કે x બરાબર 7 પાઈ બાય 6 એન્ડ x બરાબર 11 પાઈ બાય 6. તેથી મુખ્ય ઉકેલ કયા કયા થશે તો મુખ્ય ઉકેલ થશે 7 પાઈ બાય 6 અને 11 પાઈ બાય 6 થશે રાઈટ. આ આપણા મુખ્ય ઉકેલ થઈ ગયા. એના પછી છે વ્યાપક ઉકેલ માટે x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ ની વચ્ચે રહેવું જોઈએ. ઓકે, તો આ આપણી પાસે હવે sin x નો વારો છે ભાઈ. sin x બરાબર કેટલા છે તો કે -1/2. sin x બરાબર -1/2 રાઈટ. તો આમ લખી શકો કે sin x બરાબર -sin π/6. એટલે આમ લખી શકો. પહેલા જોવાનું કે ઋણ ક્યારે બને, પહેલું બીજું ત્રીજું ચોથું. તો પહેલા બીજામાં તો ઋણ નથી બનતું, ત્રીજામાં બને યસ તો ત્રીજું જ લેવાનું, ચોથું નહીં લેવાનું. સિમ્પલ. તો શું મળશે, લ્યો તો કંઈ ખોટું નથી, sin π પ્લસ π/6. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, π પ્લસ π/6 રાઈટ. તો તમને શું મળી જશે અહીંયા, આવું મળશે sin x બરાબર sin 7 π/6. તેથી અહીં y બરાબર કેટલા બનશે તો કે 7 π/6 થશે. sin x બરાબર sin y. sin x બરાબર sin y હોય તો x બરાબર કેટલા થાય n pi plus -1/n into y where n belongs to z. તો આપણને મળશે x બરાબર n pi plus -1/n અને y બરાબર કેટલા 7 π/6 n belongs to z. That is our answer. આ આપણો બનશે વ્યાપક ઉકેલ રાઈટ. આપણે આન્સર ચેક કરી લઈએ. તો મુખ્ય ઉકેલ 7 π/6 અને 11 π/6 અને व्यापक उकेल x is equal to n pi plus -1/n into 7 π/6 n belongs to z. ઓકે, બહુ જ સિમ્પલ દાખલાઓ મુખ્ય ઉકેલ ને વ્યાપક ઉકેલના હતા. હવે સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવવાના છે, બધા સમીકરણોના ઉકેલ મેળવવાના છે. તો સ્વાધ્યાય પૂરું થઈ જશે, કાંઈ છે નહીં સ્વાધ્યાયમાં, એકદમ સહેલું સ્વાધ્યાય છે. ચાલો ત્યારે જોઈએ સમીકરણોના વ્યાપક ઉકેલ. સ્વાધ્યાય 3.4 નો 5મો દાખલો. તો હવે બધાયના વ્યાપક ઉકેલ મેળવવાના. કેટલા દાખલા છે તો 5 થી માંડીને 9 સુધીના દાખલા છે ને. યસ, 5 થી માંડીને 9 સુધીના દાખલા છે. બધાયના આપણે વ્યાપક ઉકેલ જ મેળવવાના છે. ઓકે, એટલે મુખ્ય ઉકેલ નથી મેળવવાના. શાંતિ ભાઈ, એક જ કામ કરવાનું, બે કામ નથી કરવાના. તો જોઈએ આપણે સમીકરણ કેવું આપ્યું છે. તો જુઓ એક્ઝામ્પલ નંબર 5, વ્યાપક ઉકેલ મેળવો. સમીકરણ શું છે તો સમીકરણ આવું છે કે cos 4x is equal to cos 2x. આનો આપણે વ્યાપક ઉકેલ મેળવવાનો. ક્યારે આવું હંમેશા બનશે, કઈ જગ્યાએ એવું બનશે આની અંદર કે cos 4x મૂકો cos 2x મૂકો, બેયની કિંમત સરખી મળે. x ની કિંમત ગમે એ લેવાની પણ x જ એવો વિચારવાનો કે જ્યાં આવું બનતું જ હોય. રાઈટ. તો આપણે એ જોઈએ કે ક્યારે બને. તો અહીંયા પહેલા c અહીંયા છે, આને આ બાજુ લઈ લઈએ તો cos 4x minus cos 2x બરાબર 0 થાય. આ ધન હતું ધન, આ ઋણ. c minus c minus 2ss. રાઈટ. તો શું બનશે -2s s. અહીંયા શું બનશે તો કે 4x plus 6x સોરી 4x plus 2x by 2 into sin 4x minus 2x by 2 બરાબર 0. કારણમાં લખી નાખવાનું c minus c બરાબર -2ss. તમારે આખું લખવાનું cos a minus cos b is equal to -2 sin a plus b divided by 2 into sin a minus b divided by 2. તો શું મળશે -2 sin, જુઓ 4x plus 2x એટલે 6x ભાગ્યા 2 એટલે 3x -2 sin 3x into sin 4x minus 2x એટલે 2x by 2 એટલે કે x બરાબર 0. એટલે -2 sin 3x into sin x બરાબર 0. એટલે કાં તો sin 3x બરાબર 0 હોવું જોઈએ અથવા sin x બરાબર, આ ખબર પડવી જોઈએ. કાં તો આ 0 કાં તો આ 0 તો જ 0 થાય, બાકી પદ જ 0 ન થાય. સમજો છો વાતને? -2 તો કોઈ 0 થાય જ નહીં. કાં તો આ કિંમત 0 હોય તો -2 ગુણ્યા 0 into sin x 0 થઈ જાય,
અને કા sin x ની કિંમત 0 હોય તો -2 * sin 3x * sin x ની કિંમત 0 તો 0 થાય. એટલે કા તો આ 0 હોવું જોઈએ ને કા તો આ 0 હોવું જોઈએ. હવે જો sin x બરાબર 0 હોય તો x બરાબર કેટલા થાય? n પાઈ. એ શું લખશું? 3x બરાબર n પાઈ where n belongs to z or x બરાબર n પાઈ n belongs to z. એનો મતલબ શું થાય? x બરાબર 3 નીચે આવી જાય n પાઈ બાય 3 where n belongs to z or x બરાબર n પાઈ n belongs to z. આ આપણો વ્યાપક ઉકેલ છે. કાં તો તમારે n ની કિંમત 1 મૂકો તો કાં તમારે બેમાં પાઈ બાય 3 મૂકશો તો તમારો જવાબ સરખો મળશે. કાં તમે 2 પાઈ બાય 3 મૂકશો તો જવાબ સરખો મળશે. કાં તમે -પાઈ બાય 3 મૂકશો તો જવાબ સરખો મળશે. કાં તમે n પાઈ એટલે 2 પાઈ મૂકશો બંનેમાં 3 પાઈ મૂકશો તો તમને જવાબ સરખા મળશે. આ એનો શું બન્યો? વ્યાપક. તો બહુ સહેલું છે વ્યાપક ઉકેલ મેળવવાનો. પણ તમને વ્યાપક ઉકેલ મેળવવામાં અહીંયા બરાબર 0 આવ્યા. બરાબર 0 હોય તો આ બે સૂત્ર લાગુ પડે. તો પછી તમારે આમાં નથી જવાનું વળી પાછું. તો મગજમાં રાખવાનું છે. ઓકે. ઇન કેસ તમે એમાં જતા રહેશો ને તોય તમને આ જ જવાબ પાછો આવશે. કારણ કે y ની કિંમત 0 થઈ જાય, sin 0 એટલે 0, એટલે આ પદ જ 0, x બરાબર n પાઈ જ બને. સમજ્યા વાતને? નહીં. હું એમ કહેવા માંગુ છું ઇન કેસ તમે આ બરાબર 0 માં ન ગયા, આ સૂત્રમાં ન ગયા અને આ સૂત્રમાં જાઓ તો sin x બરાબર 0 એટલે sin 0 થાય. એટલે y બરાબર કેટલા મળ્યા? 0 મળ્યા. y બરાબર 0 મળે. અહીંયા 0 મૂકો ને તો તમારો જવાબ n પાઈ જ થાય. રાઈટ. એટલે આવી બુદ્ધિ આપણે દોડાવશું. હવે એના પછીનો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 6. સમય જાય એવું છે કે નહીં જોઈ લઈએ. છઠ્ઠો દાખલો. નહીં વાંધો આવે. એ શું છે તો કે cos 3x plus cos x minus cos 2x. cos 3x plus cos x minus cos 2x બરાબર 0. જોઈને ખબર પડે c plus c સૂત્ર વાપરવું પડશે આ બંને માટે. 2cc થાય 2 cos 3x plus x by 2 into cos 3x minus x by 2 in minus cos 2x બરાબર 0. કારણમાં લખી નાખવાનું કે c plus c બરાબર 2cc સૂત્ર અમે વાપરેલ છે. ઓકે. તો એ શું બનશે? 2 cos 3x plus x 4x by 2 2x into cos 3x minus x 2x by 2x minus cos 2x બરાબર 0. આખું પદ અને આ પદ આમાંથી કોમન શું નીકળ્યા? cos 2x. તો cos 2x કોમન. 2 cos x minus 1 બરાબર 0. સમજ્યા? આ બે પદમાંથી cos 2x કોમન નીકળે. 2 cos x minus 1 બરાબર 0. એનો મતલબ એમ થયો કે cos 2x બરાબર 0 અથવા 2 cos x minus 1 બરાબર 0. કાં તો આ પદ 0 હોવું જોઈએ કાં તો આ પદ, તો જ જવાબ 0 થાય. તમને કોઈ એમ કે x ગુણ્યા y નો જવાબ 0, એનો મતલબ એમ કાં તો x 0 હોવો જોઈએ કાં તો y 0 અથવા તો બે 0 હોવા જોઈએ, તો જ જવાબ 0 બને, બાકી બને નહીં. રાઈટ. ચાલો તો આપણે એની ચર્ચા કરીએ. હવે ધ્યાન આપજો કે cos 2x બરાબર 0 એટલે આ પ્રકારનું થયું. જવાબ શું બને? x બરાબર 2n plus 1 પાઈ બાય 2. અહીંયા 2x બરાબર 2n plus 1 પાઈ બાય 2 n belongs to z. और અહીંયા શું બનશે? cos x બરાબર 1 ઓલી બાજુ જાય 2 cos x બરાબર 1 માઈનસ 1 આ બાજુ ગયું એટલે પ્લસ 1 અને છેદમાં 2 1/2. તો અહીંયા આવું બન્યું. x ને બે ને નીચે લઈ લઈએ તો x બરાબર 2n plus 1 પાઈ બાય 4 where n belongs to z. બે નીચે આવ્યા એટલે અહીંયા બે તો હતા જ તે, 2 દુ 4 n belongs to z. और cos x બરાબર 1/2 ક્યારે મળે? cosમાં જ્યારે cos 60 હોય ત્યારે, એટલે cos પાઈ બાય 3 હોય ત્યારે. તો આ cos x બરાબર cos y પ્રકારનું થયું. શું જવાબ આવે? x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ y. એમાં y કયો છે? y પાઈ બાય 3 છે. રાઈટ. તો આને તો એમને એટલું જ લખી જ જવાનું છે કે 2n plus 1 પાઈ બાય 4 n belongs to z. और અહીંયા આપણે y બરાબર કેટલા છે? પાઈ બાય 3. તો cos x બરાબર cos y હોય તો x બરાબર કેટલા લખી શકો? તો કે 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3. કારણ લખવાનું where n belongs to z. કારણ લખવાનું y બરાબર પાઈ બાય 3 છે અને cos x બરાબર cos y છે, એટલે મેં આ સૂત્ર વાપર્યું. તો આપણો ફાઇનલ આન્સર શું થયો? તો કે x બરાબર 2n plus 1 પાઈ બાય 4 n belongs to z. और x बराबर 2n पाई प्लस और माइनस पाई बाय 3 n belongs to z.
એટલે કાં તો તમારે આ પદમાં x ની કિંમત આ મૂકવાની, બધી જગ્યાએ x ની કિંમત અહીંયા એક મૂકો તો 3π/4, અહીંયા 3π/4, અહીંયા 3π/4, અહીંયા 3π/4, સરવાળો મારશો ને જવાબ 0 જ આવશે. આવું ટ્રાય કરજો, તાળો મેળવજો. અહીંયા 0 મૂકો તો π/4, અહીંયા ખાલી π/4, અહીંયા ખાલી π/4, અહીંયા ખાલી π/4, અને તાળો મેળવશો ને જવાબ 0 જ આવશે. પછી ઘણાની ઈચ્છા થાય કે અહીંયા એકડો મૂકીને 2nπ એટલે એકડો મૂકો એટલે 2π + π/3, અને જોવે 2π + π/3 મેળવવાનું અને જોવાનું આ જવાબ કેટલો મળે છે. રાઈટ, એવી ટ્રાય કરવાની તો જવાબ 0. આ સમીકરણ હચવાઈ જતું હશે, બરાબર 0 થતો હશે. તો આપણે જવાબ ટેલી કરી લઈએ બંને દાખલાઓના. પહેલામાં nπ/3 અને nπ, બીજામાં 2n + 1 π/4 n belongs to z, और x बराबर 2nπ ± π/3 n belongs to z. આ આપણા બંને વ્યાપક ઉકેલ છે. આ વ્યાપક ઉકેલ છે, આ વ્યાપક ઉકેલ, આના માટેનો વ્યાપક ઉકેલ. અહીંયા પણ આપણને આ જે જવાબ મળ્યો છે એ વ્યાપક ઉકેલનો જ મળ્યો છે. તો બે જવાબ પણ આવી શકે. અહીંયા કોમન કેવી રીતે નીકળે ને એ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે. ચાલો ત્યારે તો એક્ઝામ્પલ નંબર 5, એક્ઝામ્પલ નંબર 6 બંને પૂરા. હવે 7, 8 ને 9 ત્રણ પતાવી દઈએ એટલે ગંગાનાયા સ્વાધ્યાય પૂરું. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. વ્યાપક ઉકેલ મેળવો. 7મા એક્ઝામ્પલમાં રકમ તો એવી જ છે, વ્યાપક ઉકેલ મેળવો, વ્યાપક ઉકેલ મેળવો, વ્યાપક ઉકેલ મેળવો. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 7. શું આપ્યું છે, કયું સમીકરણ આપ્યું છે 7ના એક્ઝામ્પલમાં? sin 2x + cos x = 0. ચાલો ત્યારે આને ઉકેલવાનું છે, વ્યાપક ઉકેલ મેળવવાનો. તો પહેલા તો મગજ દોડવા માંડ્યો કે sin x નથી, sin 2x છે. sin 2x નું સૂત્ર શું થાય? તો કે 2 sin x * cos x. આવી બુદ્ધિ દોડવી જોઈએ. શું થાય? 2 sin x * cos x પ્લસ cos x. આનું સૂત્ર છે પ્લસ cos x. આ મેં તમને લખાવેલું છે, યાદ આવવું જોઈએ. કારણમાં લખી શકો કે sin 2x = 2 sin x * cos x થાય. રાઈટ, આમાંથી શું કોમન નીકળે? તો કે cos x કોમન નીકળે. અંદર શું વધે? 2 sin x + 1 = 0. આવું વધે કે નહીં? cos x કોમન, 2 sin x + 1 બરાબર, કારણ કે જો આ બે પદ છે, આ cos x છે, એક cos x કોમન નીકળી ગયું, 2 sin x અહીંયા કંઈ નથી એટલે 1 + 0. એનો મતલબ કાં તો cos x = 0 હોવું જોઈએ અથવા 2 sin x + 1 = 0 હોવું જોઈએ. બેમાંથી એક 0 હોવું જોઈએ. કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય તો જ જવાબ 0 બને, કાં બંને 0 હોવા જોઈએ તો જવાબ 0 બને. તમને એક બહુ સરસ મજાની વાત કહું. હું એમ કહું x × y = 0, તો આ x = 5 હોય y = 1 હોય, હું જવાબ 0 થાય? ન થાય. y = 0 હોવું જોઈએ. અને કાં જો x = 1 હોય y = 5 હોય જવાબ 0 થાય? ન થાય. જવાબ 0 લાવવો હોય તો આ 0 હોવું જોઈએ. અને કાં x એ 0 હોવું જોઈએ y એ 0 હોવું જોઈએ તો જવાબ 0 થાય. એનો મતલબ એમ કોઈ બે પદનો ગુણાકાર બરાબર 0 આપે ત્યારે બેમાંથી ઓછામાં ઓછું એક પદ તો 0 હોવું જ જોઈએ. બે પદ 0 હોય તો વાંધો જ નથી, પણ બેમાંથી ઓછામાં ઓછું એક પદ તો 0 હોવું જ જોઈએ, તો જ એ ગુણાકાર શૂન્ય બન્યો હોય. ચાલો, તો cos x = 0 એનો તો ફાયદામાં જ છીએ કે cos x = 0 હોય તો x બરાબર કેટલા થાય? આઈ રહ્યું કેમ ગયું? આઈ રહ્યું. cos x = 0 તો x = 2n + 1 π/2. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ કે x = 2n + 1 π/2 where n belongs to z. और sin x બરાબર કેટલા થાય? 2 sin x = -1 થાય, એટલે કે -1/2 થાય. રાઈટ કે નહીં? ઓકે, એટલે આને તો નીચે જ ઉતારતું જવાનું દર વખતે. 2n + 1 π/2 n belongs to z, और sin x બરાબર -sin π/6 થાય કે ન થાય? થાય ને, -sin π/6. sin 30 એટલે 1/2 થાય ભાઈ, માઇનસ તો છે જ. માઇનસ ક્યારે બને sin? ત્રીજા અને ચોથા ચરણ. તો આપણે મગજમાં ત્રીજું ચરણ જ લાવવાનું, ચોથું ચરણ નહીં લાવવાનું. ત્રીજું ચરણ કેવી રીતે મળે? પાઈ પ્લસ π/6. રાઈટ, તો અહીંયા તમે શું લખશો કે x = 2n + 1 π/2 n belongs to z, और sin x = sin
પાઈ પ્લસ પાઈ બાય 6 પાઈ પ્લસ પાઈ બાય 6 રાઈટ. હવે શું કરશું? અહીંયા x બરાબર 2n પ્લસ 1 પાઈ બાય 2 વેર n બિલોંગ્સ ટુ z ઓર sin x બરાબર કેટલા મળશે? તો કે sin અહીંયા જુઓ 6 પાઈ પ્લસ પાઈ એટલે કે 7 પાઈ બાય 6. હવે sin x બરાબર sin y હોય તો x બરાબર શું થાય? તો કે n પાઈ પ્લસ માઇનસ 1n ઇન્ટુ y. ઓકે, તો y ની કિંમત કેટલી છે? 7 પાઈ બાય 6. તો એ શું લખશો? x બરાબર 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z और x बराबर n पाई प्लस माइनस 1n इंटू 7 पाई बाई 6 वेर n बिलोंग्स टू z. कारण लखी नाखवानुं के sin x बराबर sin y होय तो x बराबर n पाई प्लस माइनस 1n इंटू y थाय. तो आपणो फाइनल जवाब शुं थयो? तो कि x बराबर 2n प्लस 1 पाई बाई 2 और x बराबर n पाई प्लस माइनस 1n 7 पाई बाई 6 where n belongs to z. That is our final, full and final answer of 7th example. 7th example નો જવાબ ટેલી કરી લઈએ. યસ રાઈટ, આપણો જવાબ આવી જાય છે. ક્લિયર? તો આ 7મો દાખલો થયો. થોડીક બુદ્ધિ દોડાવો તો આવડી જ જાય હોય કે એવું અઘરું હોતું નથી. બેઝિક ફંડા ક્લિયર થઈ જાય તો આપણને આરામથી આવડી જાય. ઘણું સ્પીડમાં આવેલું નહીં આજે? ચાલો કાંઈ વાંધો નહીં. 8મો દાખલો હવે જોઈએ. વ્યાપક ઉકેલ મેળવો. મારી સ્પીડ સાથે જે લોકો મેચ થઈ જશે ને એને મજા પણ આવશે. અને બહુ સ્પીડ હાઈ લાગતી હોય ને તો તમારે 2 વાર વિડીયો જોવો જ પડશે. હું બને એટલી ધીમી સ્પીડ કરીશ, પણ કોર્સ પૂરો થવો અને સાથોસાથ સારી રીતે સમજીને પૂરો થવો એના માટે થોડીક સ્પીડ પણ જરૂરી છે. ચાલો જોઈએ હવે એક્ઝામ્પલ નંબર 8, વ્યાપક ઉકેલ મેળવો. એમાં આપણને આપ્યું છે કયું સમીકરણ આપ્યું 8મું એક્ઝામ્પલમાં? સમીકરણ આવું છે sec વર્ગ 2x બરાબર 1 માઇનસ 2x. sec વર્ગ 2x બરાબર 1 માઇનસ tan 2x ને? યસ, tan 2x. ઓકે, તો બુદ્ધિ દોડાવો. અહીંયા sec છે ને અહીંયા tan છે. 2 ચલ થયા. 2 ચલ પોહાય નહીં. એક સમીકરણ માટે એક જ ચલ હોવો જરૂરી છે. તો sec વર્ગ 2x એટલે શું લખી શકો? 1 પ્લસ tan વર્ગ 2x. આટલાની જગ્યાએ શું લખીએ કે 1 પ્લસ tan વર્ગ x. અહીંયા 2x છે તો 2x બરાબર 1 માઇનસ tan 2x. કારણ લખવાનું કે 1 પ્લસ tan વર્ગ x હોય ને ભાઈ તો sec વર્ગ x લખી શકીએ. અહીંયા x ની જગ્યાએ 2x છે, x ની જગ્યાએ 2x લખવાના, લખી નાખ્યા. 1 1 કેન્સલ. શું આવ્યું? tan વર્ગ 2x બરાબર માઇનસ tan 2x. તો ઘણા તો મને tan 2x ઉડાડી દે. ઉડે નહીં. ઉડે ત્યારે જ આ 0 ન હોય તો. તમને કોઈક આવું આપે x વર્ગ બરાબર x તો તમે શું કરો? એક x ઉડાડ દો. x બરાબર 0 લખી નાખો. આવું લખો. x બરાબર 1 લખો. ધેટ ઇઝ રોંગ. આમ ન લખાય. તમારે x વર્ગ બરાબર x આપે આ બંનેમાં ઉડે ક્યારે? x વર્ગનો મતલબ x ગુણ્યા x થાય. આ બે ઉડે પણ ક્યારે ઉડે? x 0 ન હોય તો જ ઉડે, બાકી ઉડે નહીં. તો આવી બુદ્ધિ દોડાવજો. ઉડાડવા માટેની ના નથી, પણ x 0 ન હોવા જોઈએ. અહીંયા તો એવું બની શકે કે tan વર્ગ 2x બરાબર માઇનસ tan વર્ગ x tan 2x છે તો તમે અહીંયા બે ભાગ પાડી દો tan વર્ગ 2x ના કે tan 2x ઇન્ટુ tan 2x બરાબર માઇનસ tan 2x અને તમે tan 2x ઉડાડો તો બકે નહીં. કેમ બકે નહીં? એની પાછળનું કારણ છે tan 2x 0 ન હોવા જોઈએ. હોઈ શકે, આપણે તો ઘણા બધા 0 બને જ જો. tan 2x બરાબર 0 હોઈ શકે એટલે ઉડાડવાના નહીં. રાઈટ. ઘણા આવા પ્રશ્નો એક સાહેબ તમે ક્યારેક ઈચ્છા પડે તો ઉડાડો ને ક્યારેક ઈચ્છા પડે તો ન ઉડાડો, પણ ઉડાડવું ત્યારે જ જ્યારે પોતે 0 ન બનતું. આમાં તો શક્યતા છે. અને જ્યારે ત્રિકોણમિતીય વિધેયો હોય ને એમાં તો 0 આવવાની શક્યતા સૌથી વધારે હોય એટલે ઉડાડવાના નહીં અને આ બાજુ લઈ જવાના. તો tan વર્ગ 2x છે માઇનસ tan 2x આ બાજુ આવે તો પ્લસ tan 2x બરાબર 0. આ માઇનસ આ બાજુ એટલે પ્લસ બરાબર 0. આ બે પદમાંથી કોમન શું નીકળે દેખાય છે? tan 2x. તો tan 2x ને કોમન કાઢો. અંદર શું વધે? તો કે tan 2x અહીંયા શું વધે? પ્લસ 1 બરાબર 0. એટલે કાં તો tan 2x બરાબર 0 और કાં તો આ પદ 0 કાં તો આ પદ 0. tan 2x પ્લસ 1 બરાબર 0.
રાઈટ. ચાલો જુઓ હવે tan 2x બરાબર 0 એમાં તો આપણે શાંતિ જ છે કે tan x બરાબર 0 હોય એ ક્યારે બને મેં આમાં લખ્યું નથી, પણ જેવું સાઇનનું હોય ને એવું જ ટેનનું હોય. આવું મેં તમને કીધેલું છે કે tan x બરાબર 0 હોય તો x બરાબર કેટલા બને તો કે n પાય જ બને. n બિલોંગ્સ ટુ z. આવું મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું, અહીંયા લખ્યું નથી મેં, એટલે અહીંયા એડ કર્યું. જેવું સાઇનનું હોય ને એવું ટેનનું હોય. એનો મતલબ એમ કે tan 2x બરાબર 0 તો tan x બરાબર 0 તો x બરાબર n પાય, અહીંયા x હોય તો અહીંયા x આવ્યો, 2x હોય તો અહીંયા 2x આવે. તો શું આવશે? 2x બરાબર n પાય n બિલોંગ્સ ટુ z, ઓર અહીંયા શું આવશે? 1 ઓલી બાજુ જતું રહેશે, tan 2x બરાબર -1. રાઈટ. તો અહીંયા શું મળશે? આવું બનશે x બરાબર આ બે છેદમાં આવી જાય, આ બે અહીંયા છે એ છેદમાં આવી જાય, શું બને? n પાય બાય 2 n બિલોંગ્સ ટુ z, ઓર tan 2x બરાબર -1. તો વિચારો જોઈએ tan ની કિંમત 1 ક્યારે થાય? -1 ની 1 ક્યારે થાય? જ્યારે tan પાય બાય 4 હોય ત્યારે. tan પાય બાય 4. રાઈટ. તો અહીંયા શું મળ્યું? x બરાબર n પાય બાય 2 n બિલોંગ્સ ટુ z, ઓર tan 2x ના tan 2x. હવે વિચારો tan ઋણ ક્યારે થાય? પહેલા ચરણમાં થાય? ન થાય. બીજામાં ઋણ થાય? થાય. ત્રીજામાં ઋણ થાય? ન થાય. ચોથામાં ઋણ થાય? થાય. તો બીજા અને ચોથામાં tan ઋણ હોય, પણ મેં તમને શીખવાડ્યું એમ પહેલું ન હોય ને તો બીજાનો જ ઉપયોગ કરવાનો, ચોથા લગી નહીં જવાનું. તો પહેલા પછી બીજાનો વારો. તો અહીંયા શું લખશો? tan પાય માઇનસ પાય બાય 4. અહીંયા પાય બાય 4 હોય, બીજા જણમાં લઈ જવું હોય તો પાય માઇનસ પાય બાય 4. આ આવડી જાય નહીં વાંધો આવે, જ્યાં લગી આ નહીં આવડે ત્યાં લગી તકલીફ. અને કોઈ પાય બાય 2 પ્લસ થીટા તો કરવાનું જ નહીં. કા પાય માઇનસ થીટા, કા પાય પ્લસ થીટા, કા 2 પાય માઇનસ થીટા, કા 2 પાય પ્લસ થીટા. પાયના ગુણાંકમાં જ એટલે વિધેયનું કો વિધેય ન બને. કેમ કે પાય બાય 2 હોય ને તો ટેનનું કો વિધેય કોટ થઈ જાય. આપણે કોટ તો લાવવું જ નથી, આપણું કામ કોટ લાવવાનું છે જ નહીં. તો x બરાબર શું છે? n પાય બાય 2 n બિલોંગ્સ ટુ z, ઓર tan 2x બરાબર tan કેટલા થશે? 4 પાય માઇનસ પાય, એટલે કે 3 પાય બાય 4. રાઈટ. હવે tan x બરાબર tan y હોય તો શું બને? x બરાબર n પાય પ્લસ y બરાબર કેટલા છે? 3 પાય બાય 4. તો એ શું લખશો? x બરાબર n પાય બાય 2 for n belongs to z, or tan 2x બરાબર 2x બરાબર n પાય પ્લસ y એટલે 3 પાય બાય 4. કારણ લખી નાખશું આપણે. કારણ શું લખશું? તો કે tan x બરાબર tan y હોય તો x બરાબર n પાય પ્લસ y થાય. એટલે અમે x ની જગ્યાએ 2x, તો 2x લખો. n પાય ના n પાય 3 પાય બાય 4 where n belongs to z. રાઈટ. હવે શું કરશો? તો કે x બરાબર n પાય બાય 2 n belongs to z, or x બરાબર બગડો નીચે આવે એટલે n પાય બાય 2, અહીંયા બગડો નીચે આવે એટલે કે 3 પાય બાય 8. ઓહો, n belongs to z. જવાબ ટેલી કરવો પડશે. 3 પાય બાય 8. x બરાબર n પાય બાય 2 અને x બરાબર n પાય બાય 2 પ્લસ 3 પાય બાય 8 n belongs to z. આ આપણો શું બની ગયો? વ્યાપક ઉકેલ. સૌથી મોટી તકલીફ ક્યાં ખબર? આમાં કોઈને તકલીફ નહીં પડે. આમાંય કોઈને તકલીફ નહીં પડે. અહીંયા લગી પહોંચી જશે, અહીંયા આવડી જશે, અહીંયા તમે પહોંચશો ને -1, પછી -10. અહીંયાથી આ લાવવું નહીં ઇમ્પોર્ટન્ટ છે. આ તકલીફ બધાને પડતી હશે. રાઈટ કે નહીં? તો એ -10 પાય બાય 4 ને તો વિચારવાનું 10 માઇનસ ક્યાં ચણવા? બીજા ચોથા. બીજા જન્મમાં 10 ઋણ થાય ને તો પાય માઇનસ લઈ લો, પાય માઇનસ જે અહીંયા લખી લે, પાય માઇનસ પાય બાય 4. સમજ્યા વાત ને? અહીંયા જો પ્લસ 10 પાય બાય 4 હોત ને તો શું વિચાર? પહેલું ચરણ જ વિચાર, તો માઇનસ કાઢી નાખે, 10 પાય બાય 4 ખાલી પાય બાય 4 લખી નાખે. ઓકે, તો આપણે એ જ જોવાનું છે કે કયા ચરણમાં 10 ઋણ બને છે. ઓકે, તો આ એક્ઝામ્પલ નંબર 8 કમ્પ્લીટેડ. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એક્ઝામ્પલ નંબર 9. ચાલો એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 9. વ્યાપક ઉકેલ મેળવો. રકમ એવી છે sin x પ્લસ sin 3x પ્લસ sin 5x બરાબર 0.
ચાલો તો sin x પ્લસ sin 3x પ્લસ sin 5x બરાબર 0 આને ઉકેલવાના છે. તો પહેલાં તો એ વિચારવાનું કે જો s પ્લસ s વાપરીશ ને તો 2s થી સૂત્ર થશે, x પ્લસ 3x એટલે 4x/2 થશે, 2x હશે, 2x તો કંઈ છે જ નહીં. તો પહેલું અને છેલ્લું બેને પહેલાં લખો, કારણ કે 5 વત્તા 1 એટલે 6/2 એટલે 3 સેટ થઈ જશે. શું બોલો હો સાહેબ તમે, હમણાં સમજાશે. પહેલાં sin x લખો, પછી sin 5x લખો અને પછી sin 3x લખો. સાહેબ તમને ઈચ્છા પડે ત્યારે તમે લઈ લો, અમારે તો ગોખવાનું નહીં, બુદ્ધિ દોડાવવાની. કે હું 1 અને 5 નો સરવાળો કરું 6 થાય અને ભાગ્યા 2 કરું 3 થાય, તો 3 જરૂર પડશે ને પાછળ 3 છે. આવી બુદ્ધિ આપણે દોડાવવાની. શું બોલો છો, હજી નથી ખબર પડી ને, પડી જાય. s પ્લસ s, હવે s પ્લસ s વાપરો, શું થાય 2sc, અહીંયા x પ્લસ 5x/2, અહીંયા x માઇનસ 5x/2 પ્લસ sin 3x બરાબર 0. પડી ખબર? આ એનો સરવાળો થયો. એટલે અહીંયા લખી નાખશું કે s પ્લસ s બરાબર 2sc. તમારે આખું લખવાનું sin a પ્લસ sin b બરાબર 2 sin a પ્લસ b ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ cos a માઇનસ b ડિવાઇડેડ બાય 2. હવે આવું બનશે 2 sin x પ્લસ 5x 6x ભાગ્યા 2 એટલે 3x ઇન્ટુ cos x માઇનસ 5x માઇનસ 4x/2 એટલે માઇનસ 2x પ્લસ sin 3x બરાબર 0. તો જુઓ અહીંયા sin 3x આવ્યું આ પદમાં અને અહીંયા sin 3x. હવે sin 3x કોમન નીકળશે. જો તમે આ બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કર્યું હોત ને તો x પ્લસ 3x આવે બાય 2, x માઇનસ 3x/2 અને અહીંયા આવે 4x અને 4x/2 એટલે 2x સેટ થાત અને અહીંયા તમને x સેટ થાત અને અહીંયા 3x સેટ. તો એ 2x અહીંયા x ને 3x વળી પાછી માથા ખંજળે આપણે. એટલે મેં હું વિચાર્યું 1 અને 5 નો સરવાળો 6/2 થાય તો 3x સેટ થાય, એટલે મેં 1 અને 5 નો લીધો જવાબ, જેથી 3x કોમન નીકળી જાય. તો અહીંયા તમને એક સ્ટેપ આવું પણ દેખાશે કે sin 3x કોમન કાઢો તો શું બને 2 cos માઇનસ 2x, પણ cos તો યુગ્મ વિધેય એટલે cos પ્લસ થઈ ગયું પ્લસ 1 બરાબર 0. સમજ્યા વાતને? શું કર્યું? sin 3x કોમન કાઢો એટલે 2 cos માઇનસ 2x પ્લસ 1 થાય કે પણ માઇનસ 2x નો લખાય, પ્લસ 2x લખાય, કારણ કે cos યુગ્મ વિધેય હોવાથી cos માઇનસ x બરાબર cos x થઈ જાય. રાઈટ. તો તમને આવું મળશે કે sin 3x બરાબર 0, કાં તો આ 0 અને કાં આખું પદ 0, 2 cos 2x પ્લસ 1 બરાબર 0. રાઈટ. હવે sin 3x બરાબર 0 ઓર તો sin 3x બરાબર 0 ઓર cos 2x 2 cos 2x બરાબર -1 લખાય અને -1 લખો પ્લસ 1 આ બાજુ જાય તો -1 થઈ જાય, એટલે 2 છેદમાં લખીએ કો -1/2. આવડે ને એટલું? તો હવે -1 આ બાજુ ગયા, 2 cos 2x બરાબર -1 છે. cos 2x સૂત્ર કરતા બનાવો તો 2 જે ગુણાકારમાં છે આ બાજુ હોય તો ભાગાકારમાં આવી જાય. હવે sin x બરાબર 0 હોય તો x બરાબર n π લખાય. અહીંયા sin 3x બરાબર 0 3x બરાબર n π લખાશે, n belongs to z. ઓર cos 2x બરાબર માઇનસ cos ની કિંમત 1/2 ક્યારે થાય? પહેલા ચરણમાં cos π/3 હોય તો લખો cos π/3. રાઈટ. હવે શું કરશો જોઈજો. હવે શું કરશો તો અહીંયા x બરાબર 3 નીચે આવી જાય એટલે n π/3 n belongs to z. ઓર cos 2x cos ઋણ ક્યારે થાય એ વિચારો. પહેલા ચરણમાં થાય? ન થાય. ચોથા ચરણમાં થાય? ન થાય. બીજા અને ત્રીજામાં થાય તો પહેલા બીજું બોલાણું તો પહેલા બીજું જ વિચારવાનું. તો શું લખશો? cos. બીજા માટે હું લખવાનું π માઇનસ π/3. ત્રીજા માટે હોત તો શું લખે? π પ્લસ π/3. ચોથા માટે હોત તો શું લખે? 2π માઇનસ π/3. આમ જ લખાય. ફરીથી બોલું, પહેલા ચરણમાં હોય તો શું લખશો? બીજા ચરણમાં હોય તો શું લખશો? π માઇનસ π/3. ત્રીજા ચરણમાં શું લખશો? π પ્લસ π/3. ચોથા ચરણમાં શું લખશો? 2π માઇનસ π/3. જેવી જરૂરિયાત. ઓકે. તો અહીંયા તમને મળશે x બરાબર n π/3 n belongs to z ઓર cos 2x બરાબર cos 3π માઇનસ π 2π/3. રાઈટ. હવે x બરાબર n π/3 n belongs to z ઓર અહીંયા તમે cos x બરાબર cos y હોય તો x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ y લખો કે નહીં? અહીંયા શું લખશો? 2x બરાબર 2nπ પ્લસ ઓર માઇનસ y એટલે કે પ્લસ ઓર માઇનસ 2π/3.
ખબર પડી? cos x બરાબર cos y, તો x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ y. આપણા કિસ્સામાં x ની જગ્યાએ 2x છે. કારણ લખી નાખવાનું કે cos x બરાબર cos y હોય તો x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ y થાય. રાઈટ, તો તમને શું મળશે? x બરાબર n પાઈ બાય 3, n બિલોંગ્સ ટુ z, ઓર બગડો અહીંયા નીચે જાય, આના નીચે બગડો આવે એટલે બે ઉડી ગયા, n પાઈ પ્લસ ઓર માઇનસ, આના નીચે બગડો આવે બે ઉડી ગયા, પાઈ બાય 3 વાર n બિલોંગ્સ ટુ z. આ આપણો થઈ ગયો વ્યાપક ઉકેલ. ખબર પડી? આ બે આની નીચે આવી ગયા, બે આની નીચે આવી ગયા, બે ઉડી ગયા, અહીંયા બે ઉડી ગયા. તો આપણો જવાબ થઈ ગયો. આને કહેશું આપણે વ્યાપક ઉકેલ. ઓકે, જવાબ ટેલી કરી લઈએ. યસ, આપણો જવાબ મેચ થઈ જાય છે. રાઈટ, તો અહીંયા સ્વાધ્યાય 3.4 પૂરું. હવે કાલે સાઇન સૂત્ર અને કોસ સૂત્ર શીખીશું. નવા સૂત્રો આવશે સાહેબ. સૂત્રોનો તો મારો છે નહીં, થઈ જશે, આવડી જશે. બધા સૂત્રો રેડી કરવાના. હજી કહું છું, ટાઈમ નીકળે એટલે વાંચ કરવાના, તઈ જ ભેગું થશે. ત્રીજું ચેપ્ટર આવડી જશે ને પછી એકે ચેપ્ટરમાં આટલી તકલીફ નહીં પડે, એટલું સરસ બધું આવડશે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.